નમસ્કાર આઉટસોર્સ કોન્ટ્રાક્ટ કર્મચારી મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો વર્ષ 2024માં સુપ્રીમ કોર્ટ દ્વારા આઉટસોર્સ કર્મચારી અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓના ઘણા વર્ષોથી પેન્ડિંગ કેસોની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારોને ટકોર કરી હતી કે કોઈ પણ કર્મચારી 5 વર્ષ કે તેથી વધુ સમયથી એક જ પદ અને એક જ હોદ્દા પર ફરજ બજાવતો હોય અને તે કાયમી કર્મચારી જેવા જ જે કામો કરતો હોય તો તે કર્મચારીને કાયમી કરવા જોઈએ. આમાં આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમી કરવાને લઈ અને સુપ્રીમ કોર્ટ દ્વારા ગત ઓગસ્ટ 2024માં અતિ મહત્વપૂર્ણ નિર્ણય આપવામાં આવ્યો હતો. ત્યારબાદ અલગ અલગ રાજ્ય સરકારો હરકતમાં આવી હતી અને રાજ્ય સરકારો દ્વારા પોતાના અલગ અલગ વિભાગોમાં કામ કરતા લાખો આઉટસોર્સ કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમી કરવા, સાથે લઘુત્તમ પગાર વધારો આપવો, અન્ય લાભો આપવા, પીએફ ESIC જેવા લાભો આપવા વગેરેને લઈ અને જે છે તે કવાયતો હાથ ધરવામાં આવી હતી. આમાં જ મિત્રો આ રાજ્ય સરકાર દ્વારા જે છે તે આઉટસોર્સિંગ કોર્પોરેશનની રચના કરવામાં આવી હતી, જેના માટે ગત શુક્રવારે જે છે તે સરકાર દ્વારા એક્ઝિક્યુટિવ ઓર્ડર જારી કરી દેવામાં આવ્યા છે. જાણીએ આજના વિડીયોમાં વિગતવાર કે કઈ રાજ્ય સરકાર દ્વારા પોતાના રાજ્યના અલગ અલગ વિભાગોમાં કામ કરતા આઉટસોર્સ અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે આઉટસોર્સિંગ સર્વિસ કોર્પોરેશનની સ્થાપના કરી છે. આનાથી જે છે તે શું લાભો મળશે અને શું છે ક્રાઇટેરિયા આ નોકરી મેળવવાના, તેને લઈને આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો. જો ચેનલમાં તમે નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા આવા કોન્ટ્રાક્ટ કર્મચારી, પગાર વધારાના સમાચાર, સરકારી કર્મચારીઓના સમાચાર તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો ગત શુક્રવારે ઉત્તર પ્રદેશમાં આઉટસોર્સિંગ સર્વિસ કોર્પોરેશનની સ્થાપના માટેના એક્ઝિક્યુટિવ ઓર્ડર જારી કરવામાં આવ્યા હતા. માનનીય મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથની મળેલી બેઠકમાં કેબિનેટે 2 સપ્ટેમ્બરના રોજ કોર્પોરેશનની રચનાને મંજૂરી આપી દીધી હતી. આઉટસોર્સિંગ નોકરીઓ માટે અરજી કરનાર અરજદારો જો સ્થાનિક રહેવાસી હોય અને જો તેઓ વધારાની લાયકાત ધરાવતા હોય તો તેમને પ્રાથમિકતા આપવી વગેરે જેવા નિયમો બનાવવામાં આવ્યા હતા. તો યુપીમાં જો અરજદાર સ્થાનિક રહેવાસી હોય અને નિર્ધારિત લાયકાત કરતાં વધારાની લાયકાત ધરાવતો હોય તો તેની પસંદગીની શક્યતાઓ વધી જશે. સચિવાલય વહીવટ વિભાગે શુક્રવારે યુપી આઉટસોર્સિંગ કોર્પોરેશનની રચના માટે એક કાર્યકારી આદેશ જારી કર્યો છે. 2 સપ્ટેમ્બરના રોજ માનનીય મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠક દ્વારા આ કોર્પોરેશનની રચનાને મંજૂરી આપવામાં આવી હતી. કોર્પોરેશન એક નિયમનકારી સંસ્થા તરીકે કામ કરશે અને આઉટસોર્સિંગ એજન્સીઓનું નિરીક્ષણ કરશે, જેથી આઉટસોર્સ કરેલા કર્મચારીઓના હિતોનું રક્ષણ થાય. કોર્પોરેશન ખાતરી કરશે કે કર્મચારીઓને સમયસર પગાર મળે, તેમનું EPF ખાતું ખુલે અને તેમને ESIC એટલે કે વીમાનો પણ લાભ મળે. એજન્સીઓની પસંદગી GEM પોર્ટલ દ્વારા કરવામાં આવશે. એજન્સીઓ દ્વારા આવનારા ઉમેદવારોમાંથી પસંદગી માટે માપદંડ નક્કી કરવામાં આવે છે. આ મુજબ નિર્ધારિત લાયકાત ધરાવતા વધારાની લાયકાત ધરાવતા ઉમેદવારોને 25 ગુણ, વિધવા, છૂટાછેડા લીધેલા અને ત્યજી દેવાયેલી મહિલાઓને 10 ગુણ, લેખિત પરીક્ષામાં મેળવેલા ગુણ માટે 50 ગુણ અને સ્થાનિક રહેવાસીઓને 15 ગુણ આપવામાં આવશે. અરજીઓની પસંદગી તેમના કુલ 100 જે મેરિટ બનશે તેના આધારે કરવામાં આવશે. વિભાગે સ્પષ્ટતા કરી છે કે વિધવા બહેનોને પ્રથમ પસંદગી આપવામાં આવશે, છૂટાછેડા લીધેલા બહેનોને બીજી પસંદગી અને ત્યજી દેવાયેલ મહિલાઓને ત્રીજી પસંદગી આપવામાં આવશે. આ ઉપરાંત અનામત કક્ષાના એટલે કે SC, ST, EWS અને OBC કક્ષાના ઉમેદવારોને પણ પ્રાથમિકતા આપવામાં આવી છે. એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે કોર્પોરેશને પસંદ કરાયેલા ઉમેદવારોને એક અનન્ય કોડ જારી કરશે. પસંદગીમાં અનામતના નિયમોનું પણ પાલન કરવામાં આવશે. યુપીમાં અંદાજે 5 લાખ આઉટસોર્સ કર્મચારીઓ છે. આ નિગમમાં એક ડિરેક્ટર જનરલ હશે અને મુખ્ય સચિવ તેના અધ્યક્ષ રહેશે. આદેશમાં કોર્પોરેશનનું માળખું પણ નક્કી કરવામાં આવ્યું છે. ડિરેક્ટર જનરલ તેના વહીવટી વડા હશે. મુખ્ય સચિવે ડિરેક્ટર બોર્ડના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે, જ્યારે ડિરેક્ટર જનરલ સચિવ રહેશે. ડિરેક્ટર બોર્ડમાં સચિવાલય, વહીવટ, નાણાં કર્મચારી, ન્યાય અને શ્રમ વિભાગોના વહીવટી વડાઓ રહેશે. કોર્પોરેશનમાં ડિરેક્ટર જનરલ સહિત 12 જગ્યાઓ છે. આઉટસોર્સિંગ કર્મચારીઓ પર દેખરેખ રાખવા માટે સરકાર, વિભાગ, જિલ્લા અને સ્થાનિક સ્તરે સમિતિઓની રચના કરવામાં આવશે. કર્મચારીઓને 4 શ્રેણીમાં વિભાજિત કરવામાં આવ્યા છે, જેમાં લઘુત્તમ પગાર 20,000 રૂપિયા અને મહત્તમ પગાર 40,000 રૂપિયા પ્રતિ માસ હશે. કર્મચારીઓને તેમનો પગાર 1 થી લઈને 5મી તારીખ વચ્ચે ચૂકવવામાં આવશે અને કરાર 3 વર્ષ માટે જે છે તે વેલિડ ગણાશે. આમ યુપીમાં સ્થાનિક રહેવાસીઓ વધારાની લાયકાત વગેરેને પ્રાથમિકતા આપતું આઉટસોર્સિંગ સર્વિસ કોર્પોરેશનનું જે એક્ઝિક્યુટિવ ઓર્ડર છે તે જારી કરી દેવાયો છે. જય હિન્દ, અસ્તુ.